તો ગુડ મોર્નિંગ અને જય સોનભાઈમાં મિત્રો આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને મિત્રો 6-7 દીની વાર લાગી ગઈ. એનું કારણ છે મિત્રો કે આપણે ઓફિસના કામમાં હમણાં થોડાક નવરા ઓછા રહીએ એટલા માટે આપણે વ્લોગમાં થોડું ઘણું લેટ થઈ ગયું, તો માફ કરજો. આપણે અત્યારે જઈએ ગામમાં અને અમારા પાર્ટનર આવે ગીધાભાઈ, તો હમણાં રસ્તામાંથી આપણે એના ભેગા બેસી જાય બરાબર. આપણે થોડું ઘણું અત્યારમાં હાલી લઈ પછી એના ભેગા રસ્તામાંથી બેસી જાય. નીકળી ગયા ઘરેથી અને આજ રવિવાર હતો એટલે અમારે બેને થોડું ઘણું ઓફિસમાં કામ હતું. આજ રવિવાર હતો મિત્રો, તોય વિચાર કરો કે રવિવાર હતો તોય આજે અમે ઓફિસે જઈએ. થોડું ઘણું કામ હતું એટલે આખા અઠવાડિયામાં તો ક્યાંથી નવરાજ જડે. એટલે આમાં એવું હતું કે આજ થોડો ઘણો ટાઈમ કાઢી લીધો તમારા માટે અને ભેગા બધું કામ ને બ્લોગ ને બધું હારવાર આપણે પતાવી નાખશું. તો બન્યા રહ્યો ને જોડાઈ રહ્યો આગળ આપણે હું કરી બતાવી તમને મિત્રો. તો મિત્રો થઈ ગયા નવરા, નીકળી ગયા હવે રખડવા. હું ને આપણા મારો ભાઈ વિકી, બરોબર ને? હા એમ આપણા ભેગું હોય નહીં બીજું, આ એક જ હોય. ભાઈ શું છે રવિવાર હતો, બ્લોગે હમણાં છેલ્લે મારો વિકીનો આવ્યું જાય હોય એ પછી નથી કર્યો આપણે. હા એ પછી પાછો આજ રવિવાર છે. અમને જોકે ભેગાઈ નહોતા ત્યાં અઠવાડિયું ત્યાં, એ એના કામમાં હતો, હું મારા કામમાં હતો. સવારની રીતે હવે હતા બે. આજ પાછા બપોર સુધી સવારમાં તમને કીધું એમ ઓફિસે હતો. હા અમે બે બહુ કામમાં હતા હમણાં, નવરા હતા જ નહીં. એટલે તો ઓલા વિડીયોથી આ વિડીયોમાં એક અઠવાડિયાનો ટાઈમ થઈ ગયો બીજો વિડીયો નાખવામાં. એટલા માટે તો આજે વિકીભાઈ કે આપણે જઈએ સુરેશ્વર ડેમ બાજુ અને ભાઈ રખડી. બપોર પછી હું નવરો થયો ને એ અત્યારે નવરો થયો એટલે હવે જાય જોવો તમે. તો અત્યારે 7 વાગી ગયા તો અમે સ્પેશિયલ આ બ્લોગ ઉતારવા માટે થઈને રખડી નાતા મારી ખાઈ જાય. નવરા મોડા થયા એટલે હું 5 વાગે નવરો થયો, 5 સાડા 5 એ 6 વાગે ભાઈ ભેગો થયો. મને લાવું હે બધા પેલા મહાદેવના દર્શન કરશું આપણે, સુરેશ્વર મહાદેવના. પછી ડેમે જાય, પછી તમને ડેમ બતાવી, મહાદેવનું મંદિર બતાવી. અત્યારે આ ઈટુના ભઠ્ઠા બતાવી. આવી ગયા અહીંયા સુરેશ્વર મંદિરે. આ ભાઈ જાય છે અંદર મહાદેવ. હાલવામાં પગથિયા છે તો થોડું ઘણું ધ્યાન રાખવું પડે એમ છે. જો આરતી થાય છે અત્યારે 7 વાગ્યા, આરતીનો સમયગાળો થઈ ગયો. અહીંયા હાથ બાદ ધોઈ લીધા વિકીભાઈએ અને હું તો વ્લોગ ઉતારું એટલે તો જોડાઈ રહ્યો. પહેલાં અંદર ચેક કરી લઈએ. શૂટિંગ ઉતારવાની મનાઈ ન હોય તો તમને બતાવું. જોડાઈ રહ્યો. પાણી કહેવાય. પછી બીજાને ડેમ છે. હા ડેમ છે, સુરેશ્વર ડેમ છે ને યાર. સુરેશ્વર ડેમ કે આ આવડો આ પોતે અટાણે પણ અંધારું થઈ ગયું. ઓલા નથી, લાઇટિંગ બહુ નથી આવતું. ખાવાની બહુ મજા આવે. અટાણે નવું નથી આમાં નો નવાય. તું આમાં અમારા પબ્લિક ને સબસ્ક્રાઈબર ને બધાને ઉંધારા વાળે ચડાય. આમાં કોક પછી આમાં રામ રામ કરે છે. હવે એક તો હાઈન પડી જાય ને પછી બ્લોગ ઉતારીને એટલે એક તો ફ્લેશ આંખમાં આવે ને આંખ પોંજાઈ જાય. પેલી તકલીફ ટેપ મારી દેવાય તો અંધારું રહીએ. ટેપ મારી દે આની સલાહ તો જો યાર, હા ઘેલ સપ્પી સલાહ દઈએ આપણને. તોય અત્યારે જો આમાં કેમેરામાં તમને જીવાય દેખાતી છે, જીવાય છે એવું દે ન કરી. હું તો આમને રામ ભરોસે હાઈલો જાઉં. આપણે યાર કઈ ખાવા જ માણા કોઈથી થોડા દઈએ યાર. ના એ બધા ફાકા હે મિત્રો. હાવ એનું કોઈ માનતા નહીં. હાઈતે પૈકી ખોટો માણા હે. મારી વાત તો જે કરે એ વિડીયોમાં કરે એ માનવાનું જ નહીં કાંઈ. એના ફાકા જ હોય નકરા. હા એમ તો પબ્લિક જવાબ દેશે. હા તો કાંઈ વાંધો ને, તમે કોમેન્ટ કરી શકો. કોમેન્ટ બોક્સ આપણે ખુલ્લું જ રાખી, બંધ નથી કરતા બરોબર. તો વિકી આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. આમ પછી પાછી હાલવાની આરે થાય, બધા માણસો પાછા વળી જાય. આપણે કેટલે સુધી જવું છે?
આપણે માણસો જ્યાંથી પાછા વળતા હોય ત્યાં જ આપણે જતા હોઈએ. ત્યાંથી જ તમારી શરૂઆત થાય એમ ને ખાવદડો એમ ને કાંઈ વાંધો નહીં બીજું શું હોય તો જાય. હા વિક્કીભાઈ તો બીતા નથી ને આપણે જ ન કરે કોઈની બીક છે નહીં. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह બે હાવદડા ભેગા થઈ ગયા હે. ઓ બે હાવદડા ભેગા થઈ ગયા હવે જે થાય ઈ જોયું જાય. તો તમે બન્યા રહ્યો તમારા હારું બધું કરી ને આપણે જો ફ્લેશ ચાલુ થઈ ગઈ ને એટલે ફ્લેશની બાજુમાં જ નકરી જીવાય ઉડે ભેગી મને આંખમાં આવે છે ને કેમેરામાં આવશે. તમને તકલીફ ને મને તકલીફ બેને તકલીફ થાય પણ તોય જોયા રાખો તમે અમે શૂટ કર્યા રાખી બીજું શું હોય. હવે તો લાઈટ તો કરવી પડે. લાઈટ વગર અંધારું થઈ ગયું. લાઈટ વગર તો હાવ અંધારું થઈ જાય કેમેરામાં કાંઈ ન દેખાય. શું કયો ભાઈ તમે? કાંઈ નહીં. જો કન્ને કોણ દગો એ બ્લોગમાં હે ને હજી બોલતો હોય ને પાછો બ્લોગમાં અલગ બોલે અને આમે પાછું એનું નોખું હોય બધું કામકાજ એનું અલગ છે. તો અહીંયા મિત્રો ઓલા ડેલે થી લઈને ઠેઠ આ ડેલા સુધી સામે ડેલે અડી ગયા અમે ઠેઠ અહીંયા ઠેઠ લગી અડી ગયા. જો તાળું નું ખોલતો રહેવા દે. તાળું નથી ખોલવું જો અહીંયા તાળું આવી આનંદ ગયું. જોઈ લે. અહીંથી કેમેરામાંથી જેમ તો નથી આવતું એટલું બધું ચાવી છે. કેમેરામાં હા અંધારું થઈ ગયું છે. સુરેશ્વર ડેમે અત્યારે 7:30 જેવું થયું છે. 7:30 થી 7:45 જેવું. આ બાજુ થોડું થોડું પાણી છે અને આ બાજુ તો ડેમનું જ પાણી છે નકરું એટલે આવું બધું છે. તો હવે આમાં અહીંથી રજા લઈ હવે નીકળી અંધારું થઈ ગયું છે તો જોડાઈ રહ્યો આગળ બતાવું કંઈક હવે જે કરી બરોબર. હા જો અહીંયા ટીંગાણું જોજો ઓલા પડી જાની મારું એક તો ધ્યાન બ્લોગમાં હોય ને પાછું તારી મારે ઉપાડી હોય એક તો. હું તો હું જોતો તો અહીંથી જે ક્યાંથી જોવે જો ઈ બોલ અહીંથી અહીંયા આ બાજુ પાણી ભર્યું છે. આ નથી આના જ કરે છે નકરા. તો મિત્રો હવે આપણે ભરતધામ આવેલી લોકોને આપણે અહીંયા બતાવી લઈએ. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો